વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના પશ્ચિમ વિસ્તારમાં રોડ કનેક્ટિવિટી માટે નર્મદા કેનેલની નાની બ્રાન્ચ ઉપર ઓવરબ્રિજ બનાવવામાં આવનાર છે, જે સનફાર્મા રોડ અને ભાયલી વચ્ચે રોડ કનેક્ટિવિટી વધારશે. ત્યારે અહીંયા ઓવરબ્રિજ બનાવવાનો વિરોધ સ્થાનિક રહીશો કરી રહ્યા છે. આ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા પણ નથી, તો પછી અહીંયા ઓવરબ્રિજની કોઈ જરૂર નથી. તેથી સ્થાનિકો વિરોધ કરી રહ્યા છે. સ્થાનિકોના સમર્થનમાં ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ પણ આવી ચૂક્યા છે અને તેમને સ્થાનિકોને સમર્થન આપ્યું હતું અને અહીંયા ઓવરબ્રિજની જગ્યાએ સાયફન બનાવવામાં આવે તેવી માંગ કરી હતી. હવે કોંગ્રેસ પણ મેદાનમાં આવી ગયું છે. આજે કોંગ્રેસ અને સ્થાનિક રહીશો દ્વારા પાલિકાની વડી કચેરી ખાતે પહોંચી ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો અને પ્રજાના પૈસાનો વેડફાટ ન કરવા માટે પાલિકાને રજૂઆત કરી હતી. મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને આવેદનપત્ર આપી ઓવરબ્રિજની જગ્યાએ સાયફન બનાવવાની માંગ કરી હતી. વડોદરા શહેર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પશ્ચિમ વિસ્તારમાં રોડ કનેક્ટિવિટી માટે નર્મદાની નાની બ્રાન્ચ કેનલ પર સનફાર્મા ભાયલી રોડને જોડતા સૂચિત ઓવરબ્રિજનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આજે શહેર કોંગ્રેસની આગેવાનીમાં સ્થાનિક લોકોએ મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. કોંગ્રેસ ખોટો ખર્ચ ન કરી ભાયલી વિસ્તારમાં પાયાની સુવિધાઓ પૂરી પાડવા રજૂઆત કરવામાં આવી છે. વડોદરા મહાનગરપાલિકાની કચેરીએ શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી, પાલિકાના વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવની આગેવાનીમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો પાલિકાની કચેરી ખાતે પહોંચ્યા હતા. કોંગ્રેસ કાર્યકરો અને ભાયલીના લોકોએ પાલિકા વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા અને મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. જ્યારે ઓછા ખર્ચમાં સમસ્યાનું નિરાકરણ આવતું હોય તો મોટો ખર્ચ કરવાની જરૂર નથી. સૂચિત બ્રિજની જગ્યાએ સાયફન બનાવવામાં આવે તો ખર્ચ ઓછો થઈ શકે છે અને સમસ્યાનું નિરાકરણ પણ આવી શકે તેમ છે. ઉપરાંત વિસ્તારમાં કોઈ ટ્રાફિકની ખાસ સમસ્યા નથી. પાલિકાએ કોઈ પણ પ્રકારના અભ્યાસ કર્યા વગર જ નિર્ણય લીધો છે તેવું લાગી રહ્યું છે. આ પ્રજાના પૈસાનો બગાડ છે. આ જગ્યાએ સાયફન કરવાથી વિકાસનું કામ થઈ શકે છે અને પાલિકાના નાણાંનો સદુપયોગ થઈ શકે છે. અત્રે નોંધનીય છે કે અગાઉ વાસના રોડ પર બનાવવા જઈ રહેલા બ્રિજનો વિરોધ કરતા લોકો સાથે અકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ પણ આવ્યા હતા. ત્યારે તેમણે પણ સાયફન બનાવવાના વિચાર પર ભાર મૂકતા જણાવ્યું હતું. ત્યારબાદ હવે તે મામલે કોંગ્રેસ પણ મેદાનમાં આવી ગઈ છે.